નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, બની શકે ને તો એક એવી વ્યક્તિ બનવું જે એક જ હોય, જાહેરમાં પણ ને ખાનગીમાં પણ. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી. મિત્રો, અમારી આ ચેનલ શરૂ કરવા પાછળનો એક જ માત્ર ઉદ્દેશ હતો, અમારી બાની વધતી જતી ઉંમર, એનાથી જે વસ્તુ ન થાય એ અમારે કરીને બતાવવાની. આ એક સરસ મજાનું મોટિવેશન અમારા માટે હતું અને જે અમે બહુ સારી રીતે પાડ્યું છે. તો બાની વિસરાતી જતી આવી સરસ મજાની એક વાનગી તમારા માટે આજે લઈને આવી ગયા છીએ. એ કઈ વાનગી છે એ પૂછીશું અમારા હોમ મિનિસ્ટરને. પારું અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે બાજરીના લોટના સુરમુરિયા. દાદીમાની વખતની આ રેસીપી છે, બહુ જૂની રેસીપી છે સાહેબ. દાદીમાના વખતના સુરમુરિયા છે ને, સવારના પણ તમે બનાવી શકો અને સાંજે પણ તમે બનાવી શકો. આની આ વિશેષતા છે, ખૂબ જ ઝડપથી બની જાય છે. કોઈ પણ વસ્તુની આમાં સાથે ખાવાની જરૂર રહેતી નથી, કારણ કે અંદર જે વસ્તુ બધી આવે છે ને એટલી બધી આવે છે અને એટલી બધી ટેસ્ટી લાગે છે ને ભાઈ. એકવાર તમે આને બનાવશો ને કાયમ તમારે આ બનાવવું પડશે, એવી સરસ આ છે. તો ચાલો જોઈએ આ કેવી રીતે બને છે બાજરીના સુરમુરિયા. માટે આપણે જો આ બધું તૈયાર કરી લીધું છે. એમાં દહીં ખાસ લેવાનું છે. આપણે આ દહીંમાં જ લોટ તૈયાર થશે ને મીડિયમ દહીં લીધું છે આપણે, બહુ ખાટું નહીં મોરું નહીં એવું લીધું છે. આ 2 તીખા મરચાં લીધા છે, 5-6 કળી લીલું લસણ, બધું છે ને આવું બારીક જ સુધારવાનું છે. આ છે કોથમીર અડધી વાટકી ને 1 વાટકી મેથી છે. આ બધું બારીક તૈયાર કરી લીધું છે ને એમાં આપણે આ લોટ ચારીને તૈયાર કરી દીધો છે. એમાં જો આ લોટ ગમે એ વાટકીથી માપ કરી લેવાનું છે. આપણે આ 1.5 વાટકી લોટ લીધો છે. આ એવી જ બીજી વાટકી લઈ લીધી છે, એટલે માપનો ખ્યાલ આવે. જેમાં અડધી વાટકી દહીં આવશે. 1.5 વાટકી બાજરાનો લોટ છે ને એમાં અડધી વાટકી દહીં આવશે. લીલા મરચા આ બે આપણે ધોઈને એડ કરી દઈશું. જોયું મિત્રો, મેં આપને કીધું હતું કેટલી બધી વસ્તુ આમાં પડશે સાહેબ. આ બધી વસ્તુ જે અંદર આવે છે ને, જે બધી વસ્તુ નાખી છે ને, એ પછી કોઈ વસ્તુની આની આરે જરૂર રહેતી નથી. એટલા બધા ટેસ્ટી બને છે અને કલરફુલ બનશે. અને એકવાર તમે બનાવશો ને પછી તમે પોતે એમ કહેશો ના વરાગભાઈ તમારી વાત હકીકત સાચી છે. વાતો કરતા કરતા જો લોટની પ્રિપરેશન થઈ ગઈ આપણી. હવે આમાં આવશે સ્વાદ અનુસાર મીઠું. આ છે હિંગ, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, લાલ મરચું સેજ જ આવશે. આપણે લીલા મરચાં એડ કર્યા છે ને હજી આમાં મરીનો ભૂકો આપણે એડ કરવાનો છે. હોત કચરો મરીનો ભૂકો એડ કરવાનો છે આમાં તમારા ટેસ્ટ પ્રમાણે. અત્યારે મેં નાની 1.5 ચમચી નાખ્યો છે. આ છે સફેદ તલ, આ ખાસ એડ કરવાના છે. દહીં ને સફેદ તલ 2 વસ્તુ આમાં મેન છે. હવે તમને પાણીનું માપ કરીને બતાવું. પહેલાં છે ને આ બધું આપણે દહીં સાથે મિક્સ કરી લેવાનું છે. દહીંના હિસાબે છે ને આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે ને થાય છે એવા સરસ. દાંત વગરના હોય ને એ ખાઈ શકે. મોટી ઉંમરના લોકો હોય ને એને હકીકતે ખાવાની ખૂબ મજા આવે અને એક નાના બાળકો હોય ને એને પણ ખૂબ મજા આવે. અને પાછું હેલ્ધી ઓપ્શન છે. એનું કારણ છે કે આમાં જાજુ ઓઇલ નહીં આવે અને ઘીમાં તમારે બનાવવા તો પણ તમે બનાવી શકશો. હવે થોડું થોડું પાણી એડ કરી આપણે મીડિયમ આનો લોટ તૈયાર કરશું. એક વાટકી લોટ પાણી લીધું હતું આપણે, હજી પાછું અડધી વાટકી લીધું છે. આમાંથી આપણે લોટ તૈયાર કરીએ ને એટલે તમને ખ્યાલ આવતો જાય કેવી થિકનેસ રાખવાની, કેટલું પાણી જોઈએ. કોકની વાટકી નાની હોય, કોકની મોટી હોય, એ પ્રમાણે જો આવું બેટર રાખવાનું છે આપણું. પહેલાં 1 વાટકી લીધી હતી ને પાછી અડધી વાટકીમાંથી આટલું પાણી આપણું વધ્યું છે. હવે આ લોટને આપણે ઢાંકીને 5 મિનિટ રહેવા દેશું, ત્યાં સુધીમાં આપણે આની સાથે ખાવાની દહીં ચટણી તૈયાર કરી લઈશું.
ચાલો આપણે ચટણી માટે આ દહીં લઈ લીધું છે. તમને ખાટું મોરું જે રીતનું ગમતું હોય ને એવું દહીં લઈ લેવાનું છે. આ છે નમક સ્વાદ અનુસાર, આ છે ધાણા જીરું અડધી ચમચી, આ છે લાલ મરચું 5 ચમચી, આ છે ખાંડનું બૂરું 1 મોટી ચમચી લીધું છે. આ બધું મિક્સ કરી લેશું આપણે. સીધું અને સરળ જે આપણા રસોડામાં સરળતાથી મળી જાય, બની જાય અને હોટલને ટક્કર મારે એવું. એકદમ નેચરલ આ ચટણી હોય એટલે કાંઈ એકેય વસ્તુની જરૂર ન પડે. સરસ મિક્સ થઈ ગયું છે. આ રેડી છે આપણી દહીં ચટણી. હાલો સુરમુરિયા ઉતારી લેશું આપણે. હવે આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે. હવે આમાં આવશે આ છે ખાવાનો સોડા, નાની અડધી ચમચી. 1 ચમચી એમાં માથે તેલ આવશે. હવે આને સરસ મિક્સ કરી લેવાનું છે. પહેલાં આવી થિકનેસ હોવી જોઈએ છે. ચાલો આપણે લોટી તપવા મૂકી દીધી છે. એમાં છે ને લોટી માથે આ રીતે તલ ને આખું જીરું 2 સ્પ્રિંકલ કરવાનું છે. હવે આપણું એમાં આપણું બેટર પાથરી દેવાનું છે. જેવડી સાઈઝનું કરવું હોય એ પ્રમાણે. મીડિયમ થીક થશે. ઉપરથી પાછા આ તલ આપણે આ રીતે તલનો ટેસ્ટ આમાં સરસ લાગે છે. સૌથી ઓછા તેલમાં થશે આ રેસીપી. દહીંના હિસાબે જો બબલ્સ આવશે. વોટ અ મોમેન્ટ. ગોલ્ડન ટુ ગુડ. મસ્ત કલર આવે ને. બધું ગ્રીન ગ્રીન હોય ને, લીલું લસણ, મેથી, કોથમીર, લીલા મરચા. અદ્ભુત લાગે છે ભાઈ. સાહેબ જો તલ કેવા સરસ ફૂટી ગયા છે. આપણું જીરું ને તલ એકદમ તમે જો આ આપણે ધારીએ ને તો આવા રંગ છે ને આપણાથી કેનવાસ ઉપર ન ઉતરે. જોયું મિત્રો, ચાચા જણા બેઠા હોય ને દેખી જો આવી રીતે બધી મંડે ઘા થઈ જાય. હા, આ એકી સાથે થવા માંડે. રોટી મોટી છે એનો ફાયદો છે આપણને. આમાં માથે તમે મરચાંની કતરણ નાખી શકો, કોથમરી નાખી શકો, દરેક જાતના મસાલા નાખી શકો, કારણ કે સુરમુરિયા છે તમારા. એટલે જેમ તમારે બનાવવા હોય તમારા ટેસ્ટ પ્રમાણે તમે બનાવી શકો. એકદમ જાળીદાર બન્યા છે ભાઈ આપણા સુરમુરિયા. હવે સાહેબ આનાથી વધારે જાળીદાર ફ્લપી વસ્તુ ક્યાં તમારે ગોતવી છે? આ જો તો ખરી. આ હા હા હા, એ ટેરેફિક. જેને મેથી ને લીલું લસણ ને બધું ભાવતું હોય ને એને તો એકવાર બનાવશે ને પછી ખાવાની એવી જ મજા આવશે. પછી એમ થશે કે હાલો આપણે પાછા રિપીટ બનાવીએ એમ. અરે સાહેબ આ મારી બાના તો કેવા ફેવરિટ છે ખબર તમને? મારી બાને આ તમે બનાવી દો એટલે બીજું કાંઈ ન જોઈ. જોઈ લો સાહેબ, છે આ છે કમાલ. મને જીવ આવી ગયું. આ નાની સાઈઝના અને આ મોટી સાઈઝનું
બધાય ઓપ્શન તમારી પાસે છે. દહીંની સાથે ટેસ્ટિંગ કરો. થેન્ક યુ વેરી મચ. આવો નજીક આવો, મારે તમને જે બતાવવા છે ને એ છે જો કેટલા સોફ્ટ થયા છે ઈ. એકદમ સ્પોન્જી થયા છે. ધાબા ઉપર ચડીએ ને તો આખા ગામની અગાસી દેખાય પણ પોતાની નહીં. આવું જ અભિમાનનું છે. આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો. એનું કારણ છે કે વિસરાતી જતી ભૂલાતી જતી આ એક સરસ મજાની રેસીપી છે. અને જતાં જતાં તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.